નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો ચીખલી તાલુકામાં ઉત્તરાયણ પૂર્વે એક મોટરસાયકલ ચાલકનું પતંગના દોરાથી ગળું કપાતા 18 જેટલા ટાંકા લેવાની ફરજ પડી। ચીખલી તાલુકાના સારવણી ગામના સુનિલ પટેલ રવિવારની સાંજના સમયે નોકરી પૂર્ણ કરી મોટરસાયકલ પર સવાર થઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન ચીખલી કાવેરી નદીના ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કપાઈને આવેલી પતંગની દોરી તેમના ગળામાં ફસાઈ જતા ઊંડો ઘા કરી દીધો હતો। ઘટનાને પગલે સુનિલભાઈ લોહીલુહાણ હાલતમાં રોડ પર જ પટકાયા હતા। આસપાસથી પસાર થતા લોકો તાત્કાલિક તેમની મદદ માટે દોડી આવ્યા હતા। તેમને લોહીલુહાણ હાલતમાં ચીખલીની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને ગળાના ભાગે 18 ટાંકા લેવાની ફરજ પડી હતી। જોકે સમયસર સારવાર મળી રહેતા યુવકનો જીવ બચી જવા પામ્યો હતો।